તો કેમ છો મિત્રો? આજે આપણે જોઈશું પોલીસ કોન્સ્ટેબલનું પેપર જે આ વખતે પૂછાયું હતું એના પ્રશ્નો. એમાં એક આ શ્રેણીનો દાખલો હતો. શ્રેણીમાં જો આ કેટલા થયા, ડિફરન્સ કેટલાનો 2 નો, આમાં કેટલાનો 4 નો, આમાં કેટલાનો 8 નો છે. તો પછી શું આવે? 2 ના ડબલ 4 ના ડબલ 8, 8 ના ડબલ 16, 15 ને 16 કેટલા આવે? 31. એ જ રીતે આ 27 એટલે 3 નો ઘન થાય, પછી 216 એટલે શાનો? 6 નો ઘન થાય, 729 શાનો? 9 નો ઘન થાય. એ જ રીતે 3, 6, 9 પછી શું આવે? 12. 12 નો વર્ગ 12 નો ઘન કેટલો થાય? 17, 28. 50 થી 70 ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાનો મધ્યક. આવ 50 ની 70 અવિભાજ્ય સંખ્યા કઈ કઈ? 50 પછી 51 આવે, 52 આવે, 53 આવે, પછી 54, 55, 56, 57 ના આવે, 58 ના આવે અને 59 આવે, પછી 61 આવે અને 67 આવે. આનો સરવાળો કરીએ. જો 7 ને 3 10, 9 ને 1 10, 10 ને 10 20 ને 0 વધી 2, 5 ને 5 10 ને 6 16 ને 6 22, 22 ને 2 24. આ 240 આવે અને મધ્યક કરવાનો કયો છે એટલે ભાગ્યા આ ચાર સંખ્યા તો ક્યાં લખવાના એટલે આ 6 ચોક 24 એટલે 60 આવશે. બે સંખ્યાનો લસા 77 છે, તેમનો ગુસા 11 છે. તે પૈકી એક સંખ્યા 308 હોય તો બીજી કઈ? એના માટે એક સૂત્ર યાદ રાખવાનું. બે સંખ્યાનો ગુણાકાર બે સંખ્યાના એલસીએમ ને એચસીએફ જેટલો હોય. એ જ રીતે હવે એક સંખ્યા કેટલી છે? 308 છે. હવે બીજી સંખ્યા આપણે શોધવાની છે, બરાબર? એલસીએમ કેટલો છે? 7700 અને એચસીએફ કેટલો છે? 11. આ 308 છે એ છેદમાં આવતા રહે 308. હવે 11 થી ઉડાડે તો કેટલા આવે? 28. આ 7 થી ઉડાડે તો 1100 અને 7 ચોક 28 અને 4 થી ઉડાડે એટલે 25. 25 ગુણ્યા 11 કરીએ, 25 ગુણ્યા 11 એટલે આ તમને ગુણાકાર કરતા શીખવાડેલું જ છે. આ 275. એક સંખ્યાના 17.5% 105 હોય તો તે સંખ્યાના 125% કેટલા? આમાં ત્રિરાશિ મૂકવાની. 17.5% બરાબર કેટલા છે? 105. તો 125% બરાબર કેટલા? હવે જો 125 ગુણ્યા 105 અને 17.5 એટલે 175 લખીને ઉપર 10 લખી દે અને 1 પોઈન્ટ ઉપર લઈ લીધો, બરાબર? હવે 25 પંચા અને 25 સત્તા. આ 7 એકા 7, 3 વધ્યા, 7 પંચા 35, 15 પંચા 75 અને 1 0 મૂકવાનો એટલે કેટલા આવે? 750. બે સંખ્યાનો ગુણોત્તર 3:4 છે. તેમનો સરવાળો 630 છે, બરાબર? અને એમાંથી નાની સંખ્યા શોધો. 4 ને 3 કેટલા થાય? 7 થાય. 7 બરાબર 630 છે. નાની સંખ્યા કેટલી? 3. 3 બરાબર કેટલા? આ 7 ગુણ્યા 9 થાય અને 90 થાય અને 9 તારીખ કેટલા થાય? 270. વર્ગમૂળમાં આટલી સંખ્યા બરાબર આટલા તો x શોધવાનું કહ્યું છે. હવે x 625 એટલે કેટલા થાય? 25 પ્લસ આ વર્ગમૂળમાં x એવા ને એવા 37 એવા ને એવા. આ વર્ગમૂળમાં x છે, બરાબર? 37 માંથી 25 જાય તો કેટલા આવે? 12. હવે આ વર્ગમૂળ કાઢ્યો તો બે બાજુ વર્ગ કરવા પડે તો આ x આવે અને 12 નો વર્ગ કેટલો થાય? 144. p રેશિયો q આટલા આપેલા છે, qr આટલા આપેલા છે તો pqr શોધવાનું છે, બરાબર? આમાં કેવું તમારે ઊંધો યાદ રાખવાનો. કેવી રીતે? જો 3:4 છે pq અને qr કેટલા છે? 7:9. આ ઊંધો એન્ડ કેવી રીતે પડે? જો 7 તરી 21, પછી 7 ચોક કેટલા થાય? 28 અને 9 ચોક કેટલા થાય? 36. 45 કિલોમીટરની ઝડપે જતી એક 130 મીટર લાંબી ટ્રેન 30 સેકન્ડમાં એક પુલને પસાર કરે તો પુલની લંબાઈ કેટલી? હવે આમાં શું આવે? સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. હવે સ્પીડ કેટલી આપેલી છે? 45 કિલોમીટર છે. હવે એને આ બધું મીટરમાં છે તો મીટરમાં ફેરવવું હોય તો શું આવે? 5/18 આવે, બરાબર? ડિસ્ટન્સ કેટલું છે? 130 ટ્રેનનું અને પુલનું આપણે p માની લઈએ, બરાબર? અને કેટલી સેકન્ડમાં? 30 સેકન્ડમાં થાય. આવા એંગલ જતું રહે. 45 ગુણ્યા 5/18 ગુણ્યા 30 બરાબર 130 પ્લસ p, બરાબર? આ 18 એટલે 9 દુ 18 કહેવાય, બરાબર? 9 પંચા 45 અને 2 15. આ પાય 25, 25 ગુણ્યા 15 પંચા 75, 75 ગુણ્યા 5 કરીએ, બરાબર? પાય 25 વધી 2, 7 પંચા 35 ને 2 37, 375 આયા અને કેટલા? 130 પ્લસ p. આવું p શોધો હોય, બરાબર? તો 375 એમાંથી કેટલા? 130 બાદ કરવાના. આવ કેટલા આવે? 5, 4 અને 2 245. નીચે પૈકી કઈ સંખ્યા 1/2 થી વધુ અને 3/4 થી ઓછી છે? હવે આમાં કઈ રીતે કરવાનું? બધાને ઉપર એક 0 આપી દેવાનો, બરાબર? આમાં બધાને 0 આપી દેવાનો ઉપર. આવ 45 એટલે 4.5 થઈ જાય, બરાબર? 10/2 એટલે કેટલા આવે? 5 અને 30/4 એટલે કેટલા આવે? 15. 15 ના અડધા કેટલા? 7.5
5 એ આ બે ની વચ્ચે આવી ગયો તો આ 5 30 ભાગે 5 કરીએ એટલે 6 આવે તો 6 બે ની વચ્ચે આવી ગઈ એટલે પતી ગયો આ જવાબ થઈ ગયો બે ભાઈઓની હાલની ઉંમરનો ગુણોત્તર 1:2 છે આજથી 5 વર્ષ પહેલા ગુણોત્તર 1:3 હતો તો 5 વર્ષ પછી કેટલો હવે અત્યારે એમનો હાલમાં કેટલો છે 1:2 છે હવે 5 વર્ષ પહેલા એમનો કેટલો હતો 1:3 આ ઉંમર પહેલા એમનો ડિફરન્સ કેટલો હતો 1 અને અત્યારે કેટલો છે પહેલા કેટલો હતો 2 આવું અલગ અલગ ના હોય એટલે સરખો કરવા માટે આ 1:3 હતું આ આગળ 2 વડે ગુણીએ તો 2 અને આ 4 હવે 1 થી 2 કેટલો વધ્યો 1 બરાબર કેટલા છે આ 5 વર્ષ છે તો 5 દુ 10 થાય અને 5 ચોક 20 થાય હવે 5 વર્ષ પછીનો પૂછ્યો એટલે 10 માં 5 ઉમેરીએ એટલે કેટલા થાય 15 અને 20 માં 5 ઉમેરીએ એટલે કેટલા થાય 25 આ 3 5 15 અને પાય પાય 25 આ જવાબ થઈ ગયો 20000 પર 8% વ્યાજના દરે કેટલા વર્ષે ચક્રવૃદ્ધિ વ્યાજ 4160 થશે આવું એક વર્ષનું ગણે તો 25% કેટલા થાય 200 એટલે આ 2000 થયું હવે 2 વર્ષનું ગણે તો આ બીજા 2000 થાય બેન 4000 હવે ચક્રવૃદ્ધિ વ્યાજનું વ્યાજ લાગે એટલે 2000 ના 8% કેટલા થાય 160 એટલે બેન 4 ને આ 160 એટલે 2 વર્ષ આવે જવાબ 100 મીટર લંબાઈની ટ્રેન 30 કિલોમીટરની ઝડપે ગતિ કરે છે તો તેની એક થાંભલાને પસાર કરતા કેટલો સમય લાગશે આમાં સ્પીડ ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ આવે હવે સ્પીડ આપણને આપી છે 30 કિલોમીટર પ્રતિ કલાકમાં આપી આપણે સેકન્ડમાં જવાબ માંગે છે સેકન્ડમાં કરવા માટે કેટલા આવે 5/18 ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ આપણે 100 અને થાંભલાનું 0 આવે એટલે 100 અને ટાઈમ આપણે શોધવાનો આવ ટાઈમ અહીં કરાઈ જાય બરાબર આ 100 છે આ ગુણ્યા 18 થઈ જાય ઉપર જતા 30 ગુણ્યા 5 કરીએ તો કેટલા આવે 150 એટલે આ 0 0 ગતાર્યા 5 તારી 15 થાય આ 3 6 18 અને 5 દૂર એટલે 6 દૂર કેટલા થાય 12 સેકન્ડ જવાબ આવે 12 સેકન્ડ એટલે આપણે સી જવાબ આવે રકમ પર 2 વર્ષે 6% વ્યાજના દરે 7500 સાદું વ્યાજ પ્રાપ્ત થાય છે તો તે રકમ કઈ આ સાદા વ્યાજ માટે સૂત્ર કયું ઇન્ટરેસ્ટ બરાબર PRN upon 100 હવે ઇન્ટરેસ્ટ આપણે કેટલું છે 7500 છે હવે P આપણે શોધવાનો છે બરાબર R અને N કેટલું છે 2 અને 6% વ્યાજ અને 2 વર્ષ બરાબર આ 6 દુ 12 12 વડે કરીએ તો 12 6 72 3 વધ્યા 12 દુ 24 6 વધ્યા 12 50 60 625 ગુણ્યા 100 એટલે કેટલું થાય 62500 એક પાઇપ ટાંકીને 20 મિનિટમાં અને બીજી પાઇપ તે ટાંકીને 25 મિનિટમાં ભરે બંને સાથે ભરવાનું આવે તો પહેલા બેનો ગુણાકાર કરવાનો 20 ગુણ્યા 25 અને નીચે બેનો સરવાળો કેટલો આવે 45 45 એટલે કેટલા થાય 9 5 45 થાય હવે પાય પાય 25 20 5 100 ભાગ્યા 9 આ જવાબ થઈ ગયો આપણે 18 દિવસમાં કરે બરાબર હવે ક્યુ તે જ કામ 15 દિવસમાં કરે આ બંનેનો એલસીએમ કેટલો થાય 90 થાય 18 5 90 થાય અને 15 90 થાય अब क्यू તે કામ શરૂ કરીને 10 દિવસ બાદ કામ છોડે એટલે ક્યુ 10 દિવસ કામ કરે એટલે કેટલા થાય 10 × 60 કામ થઈ જાય હવે બાકી કેટલું રહે 30 હવે બાકી કામ P કેટલા દિવસમાં કરે હવે P ની એફિશિયન્સી કેટલી છે 5 એટલે 6 દિવસમાં થઈ જાય વેપારી દરેક વસ્તુની કિંમત 20% જેટલી વધારે હવે સોની વસ્તુ હોય 20 વધારે એટલે કેટલી થાય 120 થાય ત્યારબાદ 10% વળતર આપે 10% વળતર એટલે 120 ના 10% કેટલા થાય 12 વળતર આપે એટલે કેટલા થાય 108 હવે કેટલો વધ્યો 8% નફો થયો એક ઘોડેની પ્રવાહની દિશામાં ઝડપ 15 કિલોમીટર છે જો પ્રવાહની ઝડપ 2.5 હોય તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઘોડીની ઝડપ કેટલી આપણે રેશિયો મેથડથી કરીશું એમાં સ્ટીલ વોટર કરંટ પછી ડાઉનસ્ટ્રીમ અને અપસ્ટ્રીમ હવે આપણને ડાઉનસ્ટ્રીમ એટલે પ્રવાહની દિશામાં આપેલું છે કેટલું આપેલું છે 15 અને કરંટ એટલે પ્રવાહની ઝડપ આપણને કેટલી આપેલી છે 2.5 હવે 2.15 માંથી 2.5 જાય એટલે કેટલા આવે 12.5 હવે આપણને અપસ્ટ્રીમ એટલે પ્રવાહની વિરુદ્ધ દિશામાં પૂછ્યું છે તો 12.5 માંથી 2.5 જાય તો કેટલા આવે 10 કિલોમીટર પ્રતિ કલાક આપણો જવાબ થઈ ગયો